औद्योगिक एकमो कर्मचारीओने पगार उपर तराप मारे छे। 2 वर्षमां औद्योगिक एकमो सामे कर्मचारीओना हक डूबाडवानी 91 फरियाद मळी। औद्योगिक एकमोए कर्मचारीओना हित माटे बनेला कायदानुं पालन न करता श्रम विभाग एक्शनमां આવ્યું। 38 करता વધુ એકમો સામે લેબર કોર્ટમાં ફરિયાદ અને અન્ય કાર્યવાહી કરાઈ। 18 એકમોએ સમજાવટ અને કાર્યવાહી બાદ કર્મચારીઓના નાણાં ચૂકવી દીધા છે। 10 ફરિયાદોમાં લઘુત્તમ વેતન 1948 હેઠળ कोर्टમાં केस दाखल करवामां આવ્યા। 19 फरियादनो कारखाना धारा 1948 हेठळ निकाल करायो छे। મહેસાણા જિલ્લાના ઔદ્યોગિક એકમો શ્રમ કાયદાનું પાલન નથી કરી રહ્યા। શ્રમ કાયદાનું પાલન કરવાની જોગવાઈ કરવામાં આવી છે અને તમામ ઔદ્યોગિક એકમોએ કાયદાનું પાલન કરવું ફરજિયાત છે। આમ છતાં મહેસાણા જિલ્લામાં જે ઔદ્યોગિક એકમો કાર્યરત છે તેમની સામે શ્રમ કાયદાના ભંગ બદલ છેલ્લા 2 વર્ષમાં 91 જેટલી ફરિયાદો મળી છે અને મોટાભાગની ફરિયાદો એવી છે કે કામદારોને નિયત ધોરણ મુજબ જે પગાર ચૂકવવાનો હોય છે તે પગાર નથી ચૂકવતા અથવા તો તેમના જે હકો છે તે હકમાં ક્યાંક કંપનીઓ તરાપ મારી રહી છે અને આવા જે કિસ્સાઓ છે તે કિસ્સાઓમાં સતત વધારો થઈ રહ્યો છે। મહેસાણા જિલ્લામાં છેલ્લા 2 વર્ષમાં 91 જેટલી ફરિયાદો મળી છે અને આ ફરિયાદોમાં તંત્ર દ્વારા કાર્યવાહી પણ કરવામાં આવી છે અને શ્રમ વિભાગ દ્વારા જે કંપનીઓ જે નિયમોનું પાલન નથી કરતી તેમાં 12 ફરિયાદોમાં 12 ઔદ્યોગિક એકમો સામે 43 શ્રમયોગીઓ છે જેમના બાકી પગાર બાબતે 2,50,158 રૂપિયાનું સમજાવટથી ચૂકવણું કરાવવામાં આવ્યું છે। જ્યારે એક ફરિયાદમાં એક ઔદ્યોગિક એકમમાં એક શ્રમયોગીને બાકી બોનસ બાબતે રૂપિયા 9,388નું સમજાવટથી ચૂકવણું કરવામાં આવ્યું છે। 5 ફરિયાદોમાં 5 ઔદ્યોગિક એકમોમાં 5 શ્રમયોગીઓને કુલ ફૂલ એન્ડ ફાઇનલ બાબતે રૂપિયા 9,52,199નું સમજાવટથી ચૂકવણું કરવામાં આવ્યું છે। 2 ફરિયાદોમાં 2 ઔદ્યોગિક એકમોમાં 6 શ્રમયોગીઓને બાકી પગાર બાબતે રૂપિયા 62,400નું સમજાવટથી ચૂકવણું કરવામાં આવેલ છે। તેમજ લઘુત્તમ વેતન અધિનિયમ 1948 હેઠળ અદાલતમાં કુલ 5 જેટલા કોર્ટ કેસ દાખલ કરવામાં આવ્યા છે। જ્યારે 9 ફરિયાદોમાં 10 ઔદ્યોગિક એકમો વિરુદ્ધ લઘુત્તમ વેતન અધિનિયમ 1948 હેઠળ નામદાર અદાલતમાં कुल 96 केस दाखल करवामां आव्या छे अने कॉन्ट्राक्ट मजूर अधिनियम 1970 हेठळ अदालतमां कुल 3 केस दाखल करवामां आव्या छे। 3 फरियादोमां 3 औद्योगिक एकमो विरुद्ध कारखाना धारा 1948 हेठळ नामदार अदालतमां कुल 26 कोर्ट केस दाखल करवामां आव्या छे। एक फरियादमां एक औद्योगिक एकममां बाकी पगार बाबते लघुत्तम वेतन अधिनियम 1948 हेठळ श्रमयोगी अने औद्योगिक एकम वच्चे समाधान थई जवा फरियाद परत खेंचवामां आवी छे। ज्यारे एक फरियादमां एक औद्योगिक एकममां कुल फूल एंड फाइनल सेटलमेंट बाबते श्रमयोगी और औद्योगिक एकम वच्चे समाधान थता फरियाद परत खेंचवामां आवी छे। 15 फरियाद में 15 औद्योगिक एकम विरुद्ध अदालत में लेबर कोर्ट में केस दाखल करवानी कार्यवाही हाथ धरवामां आवी छे। ज्यारे 3 फरियादों में 3 औद्योगिक एकमों विरुद्ध सरकारी श्रम अधिकारी द्वारा 3 श्रमयोगीओना पुनर्स्थापननी मागणी बाबते औद्योगिक विवाद अधिनियम 1947 हेठळ मददनीश श्रम आयुक्तनी મહેસાણાની समक्ष अरजी दाखल करवा सलाह आपेल छे। 5 फरियादों में 5 औद्योगिक एकमों द्वारा श्रम कायदानुं पालन करवामां आवेल छे। ज्यारे 3 एवोर्ड भंगनी फरियादो बाबते औद्योगिक विवाद अधिनियम 1947 हेठळ समय मर्यादामां कार्यवाही हेठळ हालमां कार्यवाही हेठळ छे। 12 फरियादो समय मर्यादामां कार्यवाही हेठळ छे, जे पैकी 3 फरियादो बाकी पगार बाबतनी तथा 9 फरियादो विविध श्रम कायदाओना भंग बाबतनी छे। ज्यारे 19 फरियादो कारखाना धारा 1948 हेठळना नियमोनुसार निकाल करवामां आवेल छे। आम મહેસાણા જિલ્લાની વાત કરવામાં આવે તો મહેસાણા જિલ્લામાં જે પણ ઔદ્યોગિક એકમો કાર્યરત છે આ ઔદ્યોગિક એકમો સામે 91 જેટલી ફરિયાદો મળી છે અને 91 ફરિયાદો સામે શ્રમ કાયદા હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે અને તમામ સામે કેટલીક કંપનીઓ સામે કોર્ટમાં કેસ પડતર છે તો કેટલીક કંપનીઓ સામે કાર્યવાહી કરી અને જે શ્રમદારો જે શ્રમયોગ્ય છે તેમના જે બાકી નીકળતો પગાર છે તે પરત અપાવવામાં સરકારી તંત્ર સફળ નીવડ્યું છે। પરંતુ જે ફરિયાદો છે દર વર્ષે આ ફરિયાદોની સંખ્યા વધતી ગઈ છે। 91 જેટલી ફરિયાદો છેલ્લા 2 વર્ષમાં મળી છે અને દર વર્ષે આ ફરિયાદોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે। કમલેશ રાવલ, ન્યૂઝ કેપિટલ, મહેસાણા।